પ્રદ્યુમનસિંહ જાડેજા. અને અધ્યક્ષશ્રી 31/12/2023 અબડાસા પાણી જૂથ સુધારણ યોજનામાં કયા ગામ આવ્યા છે, કેટલી રકમ પડી અને એના માટે ક્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીને સંતોષ થાય એ માટે લગભગ આખા કચ્છ જિલ્લામાં અને એમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં જે પીવાના પાણીની સમસ્યા હતી એને ધ્યાનમાં રાખીને હું લગભગ કચ્છમાં પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્ન અંગે 2 વખત માન્ય ધારાસભ્યને સાથે રાખીને પણ એમના વિસ્તારનો પ્રવાસ કર્યો છે. એમની જે સુધારણાની યોજના અંગેની વાત, એમના વિસ્તારની વાત છે. અબડાસા તાલુકાના 133 ગામ, એમાં જે જુદી જુદી 7 યોજનાઓ, જે યોજનાઓથી અત્યારે આ પાણી મેળવે છે, જે પૈકીના 108 ગામોને જૂથ યોજના દ્વારા પાણી મેળવે છે, જ્યારે 25 ગામ એવા સ્વૈચ્છિક ત્યાં બોરમાંથી વગેરેમાંથી પાણી મેળવે છે. ત્યાં કૂવા પણ છે અને બોરના બંનેમાંથી પાણી મેળવે છે, જે સ્વતંત્ર કૂવામાંથી પણ પાણી મેળવે. આ 7 યોજના, એ યોજનાઓમાં સાહેબ, એક તો સાંઘી, એ જૂથ યોજનામાં 44 ગામ, એની જખો ઝઘડિયા 17 ગામ, માંડવી ભાગ 2માં એમાં 3 ગામ, એ પ્રમાણે તેરા બાલાપર બુડધ્રો 23 ગામ, વરાડિયા સુથરી એમાં 32 ગામ, નરેડીમાં 13 ગામ અને વરસોડામાં 1 ગામ. આમ 33 ગામો છે એની સાથે સામેલ છે, જોડાયેલા છે. એમાં માન્ય સભ્યશ્રીએ જે કીધું સુધારણામાંથી કયા ગામોનો સમાવેશ છે, માન્ય અધ્યક્ષશ્રી, આમાં જે અત્યાર સુધી 29 ગામો કે જેમાં પાણી પૂરતું મળતું ન હતું, એને આપણે 70માંથી 100 LPCDમાં વ્યક્તિ દીઠ 100 લીટર પાણી મળે એની સુધારણામાં આપણે આ અબડાસા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં લઈ જઈએ છીએ.